અમદાવાદના રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનને શરૂ તો કરી દેવાયું, પરંતુ આ પોલીસ સ્ટેશન માત્ર ખોલવા ખાતર ખોલ્યું હોય તેવું લાગે છે, કારણ કે અહીં સ્ટાફનો અભાવ તો છે જ, પરંતુ કર્મચારીઓને બેસવા માટે ટેબલ ખુરશીનો પણ અભાવ છે, જેથી ખાનગી સંસ્થાઓએ સેવા કરવી પડે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચોરી, અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થતા આ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું. જો કે કડવી વાસ્તવિકતા એ છે કે ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગણતરીના જ પોલીસ કર્મીઓ કામ કરે છે. અહીં બેસવાથી માંડીને વાહનો પાર્ક કરવા જેવી તમામ સુવિધાઓનો અભાવ છે. ત્યારે થોડા સમય અગાઉ વરસાદ પડતા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ફર્નિચર બગડી ગયું અને હવે નવું ફર્નિચર આપવાની જવાબદારી જે તે વિભાગની છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓને આ અંગેની કોઈ દરકાર નથી. ત્યારે ખાનગી ક્લબે અહીં પોલીસ કર્મીઓને બેસવા તથા કામ કરવા માટે ખુરશી અને ટેબલ અર્પણ કર્યા છે. સિટી પોલીસ અમદાવાદને ઘણી સેફ્ટીની સિક્યુરિટી આપે છે, તો યુથ સાઇડથી આ એક નાનકડી હેલ્પ છે એમના માટે કે એમની બેઝિક નીડ જે કંઈ બી હોય અમે એમને ફૂલફિલ કરીએ છીએ. શું છે કે આ રિવરફ્રન્ટ નવું પોલીસ સ્ટેશન બન્યું છે, કોઈ રહેણાંક વિસ્તાર નથી અને લોક ભાગીદારીથી જ બનાવવામાં આવેલ છે, એટલે લાયન્સ ક્લબ તરફથી કોઈ જરૂરિયાત હોય તો કહેવામાં આવતા હોય તેમને કીધું ટેબલ ખુરશીની જરૂર છે. થોડા સમય અગાઉ લાખો રૂપિયાનો ખર્ચો કરીને સુરક્ષા સેતુ રથ કાઢવામાં આવ્યો હતો. પોલીસની એ કામગીરી ખૂબ જ સારી બાબત છે, પરંતુ કહેવત છે કે ઘર બાળીને જાત્રાએ ન જવાય, એમ પોલીસે સુરક્ષા સેતુ રથ કાઢતા પહેલા કાર્યરત પોલીસ સ્ટેશનની પરિસ્થિતિની સમીક્ષા કરવી જરૂરી હતી. કેમેરામેન જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ.